હવે અનંગપુર પાસે આવે છે તો તે આગલા ભાગ વિશે આપણે હવે આગળ વાત કરીશું. अथ अनंगपुर प्रवेश जन प्रमोद को अंग 56। अनंगपुर तब ही हमें आया आवा, सा सहित राजा सुख खा पावा, दुसल दे रानी हमें खानी, आनंदी सागर चटानी। अनंगपुરમાં આવવાથી રાજા રાણી ચેટાણી સર્વને ખૂબ આનંદ થયો. और सकलपुर के नर नारी प्रेम बड़ो सकल को अधिकारी, रैन परी दिवस सबन को गाइए, रानी राय कोष्टीम में फैये। આખા નગરમાં પ્રેમાતુર થયા અને રાજા રાણી એ વિચાર કર્યો કે હવે અંધકાર ગયો અને જ્ઞાનનો પ્રકાશ થયો છે. રાની રાય પૂછન સબે આગે, તા સ્વામી કૈસે રસ ગાવે, સમાચાર સબ અમે કહી દી. ખંડિત રાજા, ત્યાં કેવો તમને અનુભવ થયો, શું તમે કહીને આવ્યા, પૂછે છે. આનંદભાઈ તે લોકોને સમજાવ્યું. શ્રી દંડ રાય કા અતિ બડે હેતુ, સબે રહે ઘર બાર સમેતુ, રાની સહિત સે ભી મોત કીની, પ્રેમ સહિત નિસદીન સંગ ભીની. ત્યાં રાજા રાણી ઘણા સુખી હતા અને અઘાત પ્રેમપૂર્વક મારી સેવા કરી એવું દિવ્ય પરમગુરુ જણાવે છે. ઓર શહેરું કે સકલ કે લોગુ, ભાવ સહિત ન નારી સંજોગુ, ભવન ભવન હમકુ પદરાયે, મંગલ ઢોલ કામનિયા ગાયે. તે નગરમાં તમામ જનો ઘેરે ઘેરે પધરામણી કરાવી અને આનંદપૂર્વક મંગળ ભાવ ગાયા અને ગીતો ગાયા. આ રીતે મારું ત્યાં સ્વાગત કરીને ખૂબ સરસ મારી સેવા કરવામાં આવી એવું પરમગુરુ જણાવે છે. અહીં પ્રકાર કરી મમ સેવા, કાય રે ધરે ભો વિધિ મેવા, તબે રાજા રાણી મુખ પાવી, તુમસે કુન અજર કરે સ્વામી. એમ એક પ્રકારે મારી સેવા કરી રાજાએ ઉત્તમ પ્રકારે મેવાનો પ્રસાદ રેવડાવી સેવા કરી અને તમામ નગરજનો સુખી થયા. ભક્તિ કરી હરિજન કરી આયે, સખી સુખ મેં પરસાયે, સુખ કરની રજની ગઢ ભીતી, હોય ભરપાત સક ચલી જો રીતી. આપે કેવળ જ્ઞાનનો પસારો કરી હરિભક્તો બનાવ્યા, જગતના સારી કીર્તિ પસારો થયો. આ પ્રકારે વાત કરતા રાત્રિ વીતી ગઈ અને પ્રાણકાળ થયો. સેવા પૂજા કર્ણ સબે લાયે, પ્રીત્ય હોતી જે આગે. મુજબ સેવા પૂજા કરી શેઠ વારંવાર પધરામણી કરાવી ઉત્તમ પ્રકારે ભજન પરમગુરુને જમાડે છે. ઓર નગર કે ભાવિક લોકો, ભુવન ભુવન જીમાયે મોકુ, દિને દિને ભાવે ભળો નર નારી, રાજ દરબાર ભીર ભાઈ ભારી. નગરમાં વસતા ભાવિકજનો તેમને ઘેર તેડી ભોજન કરાવ્યું. હર હંમેશા નર નારીનો પ્રેમ ભાવ વધવાથી રાજસભામાં ઘણી ઠાઠ શાંતિ હતી. તબે એક દિન હમ રાય કો કીના, मेरे तो मट चाहिए बीना, राजा कहे तुमको उरे दर हूँ, हुक्म करो तो अब ही करूँ. એક દિવસ મેં રાજાને કહ્યું કે અમારે રહેવા અલગ મંદિરની જરૂર છે, જેથી રાજા કહે છે અમોને હુકમ કરો તો હાલ તૈયાર કરાવી દઉં એવું પરમગુરુ રાજાને જણાવે છે. તબે હમ હુમકુ તુરત હી દીના, જબે રાજાએ મંદિર કીના, હરિપૂર્ણ મંદિર જબે ભૈયા, હમકુ લે ફેરી તા પધરાયા. મેં મંદિર બાંધવા આજ્ઞા કરી, તરત જ રાજાઓ મંદિર બંધાવી દીધા. તેમાં મારી પધરામણી કરી. શહાદીને મંદિર તા પધરાયે, જહી
तह दिन राजा शहर जमाए, सेठ लहे प्रतिष्ठा न रही, लक्ष मोर पूजा ताई तरिए। મારી સ્થાપના મંદિરમાં કરી તે દિવસે રાજાએ આખું શહેર જમાડ્યું અને મારી સેવા ઉત્તમ પ્રકારે કરી. સેઠે લાખ મોહરની ભેટ મને અર્પણ કરી અને મારી મંદિરની પ્રતિષ્ઠા કરી એમ પરમ ગુરુ જણાવે છે. ઓર શહેર કે માતા જન હોવા, જીન જીતને સંપદ ધરી પૂજા અપ્યન ધરે ગૈયા, મોરું હમે મંદિરમાં રહ્યા. ત્યારબાદ મહાજનો શક્તિ અનુસાર પૂજા ભેટ સામગ્રી વગેરે અર્પણ કરી પોતાને સ્થાને ગયા અને તે મંદિરમાં હું રહ્યું એમ પરમ ગુરુ જણાવે છે. રાજા સા સહિત સોહેવે, નિષદિને દર્શન કો સબ આવે, કેતે કે દિન એસી દેવી थी, નાણ ધ્યાન કરતા રસ રીતિ. હર હંમેશા રાજા શેઠ બીજા સર્વે જનો દર્શન માટે હાજર રહેતા હતા અને જ્ઞાન ચર્ચામાં સમય વિતાવતા હતા એવું પરમ ગુરુ જણાવે છે. ગાઈ ગાઈ કે તેડા આવે, તાં હમે ગઈ જઈ કે રુચિ પાવે, શીખ શાકાજીને બોરું, સહસ્ત્ર કે કર કા મુંડેરું. અનેક ગામોથી તેડા આવતા અને ત્યાં જઈને હું પ્રેમથી ભોજન લેતો અને તે વખતે 1000થી વધુ હંસા ને ભેખદારી બનાવ્યા, શાખાઓ બનાવી અને જ્ઞાનનો પ્રચારો કર્યો. પંત વત્સલ્ય કાયમથી કરડા, અન્ય ધરણ સબ મનહી મરડા, કૈવલ કિત્ય તિપ મેં પોરી, રીત પક્ષ બને સબ જોરી. કાયમ પંથનો ફેલાવો વધાવો એ અતિ અઘરો પણ અતિ ઉત્તમ છે, જેથી આ પંથના કાયમ કરતા બીજા પંથો આશ્રયો હલકા છે એમ અનુભવી સમજપૂર્વક છે. પુરુષ નાર પક્ષી કૈવલ કે, ભય સકલ સબ તન ભવન કે, રહેન દીવન ચાવે જુગદીશા, ઉપાસન કૈવલ નિજ ઈશા. ત્યાં તમામ સ્ત્રી પુરુષો કૈવલ કરતા સિદ્ધાંતો સાચા તન્મનથી થયા અને તે જ ઉપાસના મનથી અખંડ ચાલુ રાખી તે જ ખરા પતિ છે વંદન કરતા હતા. કૈવલ કૈવલ ભય સબ દૈયા, રાગ દસ લોકન કે ગૈયા, 20 કરોડ કા તા નાના, શિર કૈવલ દરિયા હમે બાના. તમામ જનો રાગાદિશ દોષ નાશ પામીને કેવલ સ્વરૂપ થયા અને આ આશય અખંડ રહે તે માટે 20 કરોડ ચોપાઈ ત્યાં મેં આપી લખી એવું પરમ ગુરુ જણાવે છે. શોભાની સભે અભિયાસી, કટકટ સર્વ નિરંતર વાસી, તે માટે સમજે સદ કોઈ, શબ્દ સમોદ લક્ષ ચિત પોઈ. 20 કરોડ વચનો અભ્યાસ હૃદયમાં કાયમ રાખવાથી તમે મારો આપેલો ઉત્તમ લક્ષનો અનુભવ થયા એવું પરમ ગુરુ જણાવે છે. સહારાય કી કહું કરની, ધોઈ ભય જ્ઞાની અબહરની, કરે પરમોદ કર કે જૈસે, હુઈ ગઈ સમૃદ્ધ શામ મહાભટ ભય એસે. તે રાજા અને શેઠ અજ્ઞાન દૂર થવાથી પોતે પોતાનું સ્વરૂપ થયા અને જેનું જ્ઞાન જેનું વર્ણન કરવું મુશ્કેલ છે તેઓ મહાન વિદ્વાન ગતિનો ઉપદેશ આપી પોતાના સમાન બનવા પરિશ્રમ કરવા લાગ્યા. ઓરમુંડિત કે મેં કેત થૈયા, જ્ઞાની દર્શી અનુભવી ભૈયા, તબે હમે મન મેં કિયા બિચારા, યાદી દીપ ચેત્યા સબ સારા. ત્યાં મારી મુંડિત અનુયાયી સાધુ ઘણા થયા, કેટલાક જ્ઞાની દર્શી અને કેટલાક અનુભવી થયા. તેથી મેં વિચાર્યું કે આ દીપ અતિ ઉત્તમ જ્ઞાનવાળો બન્યો છે આવું પરમ ગુરુ વિચારે છે. અંતર ધ્યાન ભયા હમે જબ હી, દેહ સહિત લોકાઓ રહે તબ હી,
कलपंत कियो राजा और रानी, बिल खाए सासेठ सेठानी। अमो देह सहित अंतररूप अंतर्धान थया। ત્યાંથી રાજા રાણી તથા છેઠ છેઠાણી હતાશ થયા, રડવા લાગ્યા। સહસ્ત્ર સંત મંદિર में वासी, सो सब ही मन भय उदासी। और शहर के हरिजन जेते, सब मिले रोवन रोवन लायते ते। મંદિરના હજારો સાધુઓ પણ તથા શહેરના ભક્તો ભગવતીજનો સર્વ દિલમાં ઉદાસ થઈને રડવા લાગ્યા। પરમગુરુના અંતર્ધ્યાન થવાથી રડવા લાગ્યા। ભરોસા સકુટ સૌ પસ્તાના, પરેશ્વર હમ નહીં પહેચાના। એસ શહેર सकल अकल कल फल पाए, थी नदियों क्यों अंत नाई खाए। તે વખતે અમારો ઉપદેશ નહીં ગ્રહણ કરનારા અમારા જીવોને અમારી ઓળખ નહીં પડવાથી જે વિમુખ રહેલા હતા, એ 3 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી પસ્તાવા લાગ્યા। રાજા શાહ બેઠે પણ ઠાની, પરસને ભીનું તજ પ્રણય નિષ્પાની। તો આપ આવુક પાવુક જને થૈયા, કે કુવેર હમ પ્રગટ ભૈયા। તે વખતે રાજા અને શાહે ગુરુદર્શન ન થાય તો પ્રાણનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો। ત્યાં આકુલ વ્યાકુલ થયેલ શ્રી મહાન સમત સ્વામી કહે છે કે મેં તરત જ દર્શન આપ્યા। આ રીતે ત્યાં એને ફરીથી દર્શન આપે છે। હવે આગલા ભાગ વિશે પછી આપણે વાત કરીશું અને દિવ્ય પરમ ગુરુ દર્શન પાસા આપે છે અને સાંત્વના આપે છે, અને એની આગળની વાત આગળ શું થાય છે એના વિશે તમે આ કાયમ સંપ્રદાય જ્ઞાન સંપ્રદાય વિડીયો જોતા રહો, કર્મશો જોતા રહો, તો આગળની વાત આપણે શું થાય છે તેની આપણને ખબર પડે। આમ તો દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર ભગવાન આવ્યા ત્યારે અહીંયા ગ્રંથો 18 ગ્રંથો નિર્માણ કરી ગયા છે, અનેક પ્રકારના જ્ઞાનનું આપી ગયા છે। પરંતુ આ ઝડપી જમાનામાં આજે કોઈને આ જ્ઞાન વાંચવાનો કે સંભાળવાનો, કોઈને કહેવાનો સમય મળતો નથી। અને પરમગુરુ જ્ઞાન એવું ગુહ્ય છે, થોડું અઘરું પણ છે કે વારંવાર તેનો અભ્યાસ કરો તો આપણને સમજાય। આપણે ના વાંચી શકીએ તો કોઈ સંત અથવા કોઈ જ્ઞાની પુરુષ પાસે બેસીને પણ સમજી શકાય। અને આ યંગની અંદર આપણે ઘણું બધું જાણવા મળ્યું કે જે અનંતપુર દ્વીપની અંદર જાય છે ત્યાં પરમગુરુ ઘણો ટાઈમ રહેશે અને ત્યાં પોતા માટે મંદિર બનાવડાવે છે અને મંદિરમાં રહેશે, લોકોને જ્ઞાન ઉપદેશ આપે છે અને મુંડિત સાધુ બનાવે છે। અને મુંડિત સાધુ બનાવીને ગામડે ગામડે એને જ્યાં જ્ઞાન ઉપદેશ કરવા માટે કે જમવા માટે આમંત્રણ આપવામાં આવે છે ત્યાં જાય છે અને લોકોને જ્ઞાન આપે છે। અને 1 કરોડે ચોપાઈની ત્યાં ભેટ આપે છે અને લોકો એને વાંચીને એ રસ્તે કેવલ કરતાં કેવલ માલિકને ઘેરવા માટે એ રસ્તો બતાવે છે અને સહેલા ત્યાંથી અંતર્ધાન થાય છે। ત્યારે જે મંત્રી કે રાજા હોય છે તે એમ કહે છે કે હે પરમગુરુ, હે ગુરુ સ્વામી, તમે અમને ના મળો તો અમે દેહનો ત્યાગ કરી દઈશું એવું કહે છે। ત્યારે પરમગુરુ ત્યાં પાછા એ લોકોને દર્શન આપે છે। આ રીતે આ યંગની વાત છે। તેની સાથે આપણે થોડી બીજી પણ વાત કરીએ તો જગતની અંદર ઘણા બધા ધર્મો છે અને ભગવાન કરુણાસાગર જ્યારે આપણને એમ સમજાવે છે કે આ જગતની અંદર 4 વેદ છે, એ 4 વેદનું જ્ઞાન જગતમાં અનેક પ્રકારના ધર્મો છે તે 4 વેદની અંદર સમાયેલા છે। અને એ 4 વેદનો પોકાર જે થયો છે અને એ 4 વેદનો પોકાર થયો છે એમાં જે વર્ણન આખા જગતનું થયું છે, પણ તેમાં જે પરમગુરુ જ્ઞાન આપી રહ્યા છે જે તે આપણને એ 4 વેદમાં જાણવા મળતું નથી। અને આપણને જગતમાં ઘણા બધા પ્રસંગોમાં જઈએ તો આપણને એવું બધા એ લોકોના કથા કે વચનો સાંભળવાના મળે છે કે પરમ શ્રેષ્ઠ છેવટના કર્તા માલિક જે કંઈ ઇષ્ટને માનતા હોય તે જ છે।
એવું આપણને એ લોકો સમજાવે છે. અને એવું બધું ગોળ ગોળ લોકોને સમજાવે છે કે અમારા દેવ આવ્યા, તેણે પૃથ્વી બનાવી, જગત બનાવ્યું, ગામ વસાવ્યું, અને આપણા ઘરમાં સુખ આપશે, શાંતિ આપશે, એની પ્રાર્થના કરશો તો આજુબાજુના પરમ ગુરુ પણ એમ કહે છે કે આપણી આસપાસના જે કંઈ લોકો હોય કે જે કંઈ ભક્તો હોય, જે આપણા જ્ઞાનને સમજી નથી શકતા, તેને સમજાવવાનો પ્રયત્ન કરો અને પરમ ગુરુના સાચા જ્ઞાનની સમજ મળે એવા ગ્રંથો દ્વારા પ્રયત્ન કરો. એ લોકો એવા લોકોને એવું સમજાવે છે. અને આ સર્વશ્રેષ્ઠના ભગવાન છે, આગળ કોઈ છે નથી, અને એની ભક્તિ કરશો તો જ તમને સ્વર્ગ મળશે, પુણ્ય મળશે. અન્ય કોઈ ભક્તોનું કે પૂજા કરવાથી આપણને ફળ પ્રાપ્ત થતું નથી, સ્વર્ગ મળતું નથી, એવું લોકોને સમજાવે છે. અને આવું લોકોને મતલબ કે જે કંઈ ધર્મની અંદર લોકો જાય છે તેમાં એને એવી રીતે ધાર્મિક વાતો કરવામાં આવે છે કે એ માણસ ત્યાંથી એ ધર્મને છોડીને કે ગુરુને છોડીને જશો તો આમ થશે, તેમ થશે, પાપ લાગશે, આવું એને ભરમાવી દેવામાં આવે છે. એટલે તે માણસ કે જે ભક્ત એને છોડીને આગળ અન્ય કોઈ ધર્મ કે અન્ય કોઈ વાત સમજી શકતો નથી. ત્યારે દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર એટલી બધી જ્ઞાનની વાત કરી શકે કે આપણા જે ધર્મની જે શ્રેષ્ઠ ગ્રંથ જે છે પંચમ સૂક્ષ્મ વેદ, તેની અંદર આખા વિશ્વની રચના કેવી રીતે બની છે, દેવોની રચના કેવી રીતે બની છે, બ્રહ્માંડ કેવી રીતે બન્યું છે, અને તેમાં કેવા સ્થાવર જંગમથી માંડીને સ્થળચર જળચર અને જીવજંતુથી માંડીને આપણા શરીરથી માંડીને કઈ રીતની રચના બની છે, કેવા તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ વિશ્વની રચના કઈ રીતે કરવામાં આવી છે, તેવું અનેક પ્રકારનું જ્ઞાન પંચીકરણમાં પણ સમજાવવામાં આવ્યું છે. તો આ રીતે ધીરે ધીરે આ શરૂઆતમાં પરમગુરુ આઘાતબોધને જ્યાં ગયા ત્યાં પરમગુરુ આવી બધી વસ્તુઓ સમજાવતા જ્યારે આવે છે, ત્યારે જેને આ વસ્તુ ખરેખર અન્ય ધર્મ કરતાં આપણો જ્ઞાન સંપ્રદાય અલગ કોઈ ધર્મ છે, એની જ્ઞાનની ગતિ કંઈ અલગ છે, એવું જ્યારે તમે અનુભવ કરશો, સાંભળશો, વાંચશો તો જ આપણો અનુભવ થશે. નકર અન્ય દેવી દેવતાના ક્રિયાકાંડ પાછળ પડી જશું તો જે પરમ મોક્ષની ગતિ સાથે આપણને પ્રાપ્ત થવાની નથી, એવું પરમ ગુરુ જણાવે છે. અન્ય તમે દેવી દેવતાના તમે જપ તપ તીરથ વ્રત કરીને પણ પ્રાપ્ત કરશો, પરંતુ કોઈ પણ જગતના જે કંઈ નામદારી જે વસ્તુ છે, દેવી દેવતા કે કોઈ પણ વસ્તુ એ નામદારી જે છે તેને તમે સ્મરણ ભજન કરીને પ્રાપ્ત કરશો અને સ્વર્ગમાં જશો. જ્યારે એનો નાશ થશે ત્યારે આપણે પણ પાછો અવતાર લેવો પડે, એવું પરમગુરુ જણાવે છે. માત્ર ને માત્ર પરમગુરુ જેવું જ્ઞાન લાવ્યા છે કે જે આપણે અનુભવ કરવાથી, જેને પ્રાપ્ત કરવાથી, એ ગતિ પ્રાપ્ત કરવાથી આપણને મોક્ષની ગતિ પ્રાપ્ત થશે, એવું પરમ શ્રેષ્ઠ દેવ પરમગુરુ આપણને જણાવે છે. તો આજે આપણે આટલી વાત કરીને વાત પૂરી કરી છે. ક્રમશઃ હવે પછી વિડીયો તમે જોતા રહો, એને સબસ્ક્રાઈબ લાઈક કરતા રહો, આગળ વધારતા રહો, વધારે લોકો જો, અને તમે જો પણ કોઈને પહેરો આ બધું જ્ઞાન ધીરે ધીરે આપણને જાણવાનું મળે એવી અમારી અપેક્ષા છે. શ્રીમદ કરુણાસાગર ભગવાન કરુણાસાગર, કેવલ સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ.